નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે મેઇન બોર્ડ ઉપર આવી રહ્યા છે એક બાદ એક તમામ આઈપીઓ. બે આઈપીઓ આજે પૂરા થયા છે અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનો આજ પહેલો દિવસ પૂરો થયો છે. તો તમારા માટે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી લિમિટેડના આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી આ વિડીયોમાં વાત કરશું અને શક્ય હતું એટલું ટૂંકમાં તમને માહિતી આપવાનો પ્રયાસ કરશું. અને આઈપીઓમાં આઈસીઆઈસીઆઈ બેંકના શેર હોલ્ડર્સ માટે શેર હોલ્ડર કોટા પણ છે, તો તેના વિશે પણ તમને માહિતી આપશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો, કારણ કે આપણી ચેનલમાં જોડાયા બાદ તમારે કોઈ પણ હિન્દી અંગ્રેજી ચેનલોમાં આઈપીઓ વિશે માહિતી માટે કોઈ ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. તો લગભગ તો તમામ મિત્રોને કંપનીના મેનેજમેન્ટની વ્યવસાયની બધો ખ્યાલ જ છે, એટલે એમાં વધુ ટાઈમ નથી આપવો. તો ટૂંકમાં વાત કરી લઈએ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી લિમિટેડ ભારતની સૌથી મોટી, જૂની અને પ્રતિષ્ઠિત સંપત્તિ વ્યવસ્થાપન કંપનીઓ એટલે કે એસેટ્સ મેનેજમેન્ટ કંપનીમાંથી એક છે, જેનો 30 વર્ષથી વધુનો અનુભવ છે. કંપનીનો મુખ્ય રોકાણ અભિગમ હંમેશા જોખમોનું સંચાલન એટલે કે રિસ્ક મેનેજમેન્ટને પ્રાથમિકતા આપી અને ગ્રાહકો માટે લાંબા ગાળાનું વળતર મેળવવાનો રહ્યો છે. 30 સપ્ટેમ્બર 2025 સુધીના આંકડા મુજબ કંપની ક્વાર્ટરલી એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ એટલે કે QAAUMના સંદર્ભમાં ભારતની બીજી સૌથી મોટી એએમસી કંપની છે અને બજારમાં તેનો હિસ્સો 13% જેટલો છે. ક્રિસેલના રિપોર્ટ મુજબ આ કંપની 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 15.5 મિલિયન ગ્રાહકો તેમની વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ દ્વારા સેવા આપી રહી છે. આગળ વાત કરી લઈએ જલ્દી ટાઈમ ટેબલથી. તો આજથી શરૂ થયો છે, 12 તારીખથી 16 તારીખે પૂરો થશે. ₹1 ફેસ વેલ્યુ, ₹2165 પ્રતિ શેરનો ભાવ, 6 શેરની લોટ સાઇઝ, 10,602 કરોડનો સંપૂર્ણપણે ઓએફએસ. 11 તારીખે એન્કર બુક આવી છે, બહુ સારી એન્કર બુક આવી છે. વાત કરી કેટેગરી ડિટેલ્સની તો રિટેલર માટે 35%, 6 શેરની અરજી કરવાની રકમ થઈ 12,990 અને તેના માટે 27,13,920 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ કોટામાં 96 શેરની અરજી કરવાની રકમ થઈ 2,07,840, તેના માટે 24,231 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. બિગ એચએનઆઈ કોટામાં 462 શેરની અરજી કરવી ફરજિયાત છે, રકમ થાય ₹10,230, જેના માટે 48,463 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે જલ્દીથી વાત કરીને શેર હોલ્ડર કોટાની નજર સ્ક્રીન ઉપર રાખજો કે આપણે અગાઉ પણ ઇન્સ્ટાગ્રામમાં પણ આ બાબતે અપડેટ આપ્યું હતું કે હવે તમે જલ્દીથી એક આઈસીઆઈસી બેંકનો શેર લઈ લેશો તો તમે શેર હોલ્ડર કોટાને પાત્ર રહેશો. તો કઈ તારીખ છે? તો 5 તારીખે કંપનીનું આરએચપી આવ્યું છે, એટલે કે 4 ડિસેમ્બરના રોજ જેમણે છેલ્લે શેર ખરીદો હોય તેમનો શેર 5 તારીખે ડિમેટમાં આવે. એટલે કે જો તમે 4 તારીખે અથવા 4 તારીખ પહેલા શેર લીધો હોય તો તમે આ શેર હોલ્ડર કોટામાં અરજી કરવાને પાત્ર છો. તેમનો તમને કદાચ મેલ પણ આવી ગયો હશે. અરજી કેવી રીતે કરવાની? તો મિનિમમ તમે 6 શેર એટલે કે 1 લોટની અરજી કરી શકો, પણ મેક્સિમમ તમે 90 શેરની જ અરજી કરી શકો, કારણ કે શેર હોલ્ડર કોટાનો નિયમ હોય કે તેની રકમ 2 લાખની અંદર થવી જોઈએ. તો જો તમે 90 શેરની અરજી કરશો તો તેની રકમ થશે ₹1,94,850. શેર હોલ્ડર જેની પાસે આઈસીઆઈ બેંકનો શેર છે તે લોકો રિટેલર તરીકે અરજી કરી શકે છે, એટલે કે 6 શેરવાળી અરજી કરી શકે છે અને શેર હોલ્ડર કોટામાં પણ મેક્સિમમ 90 શેરની અરજી કરી શકે છે. એવી રીતે સ્મોલ એચએનઆઈ અને બિગ એચએનઆઈમાં તમે અરજી કરી શકો છો, તેની સામે શેર હોલ્ડર કોટામાં તમે વધુમાં વધુ 90 શેરની અરજી કરી શકો છો. છતાં આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. જલ્દીથી વાત કરી લઈએ પરિણામની. તો પરિણામ કંપનીના સારા જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 2023માં 2800 કરોડની આવક સામે 1500 કરોડનો ચોખ્ખો નફો, 2024માં 3761 કરોડની આવક સામે 2049 કરોડનો ચોખ્ખો નફો અને 31 માર્ચ 2025ના આંકડા મુજબ 4979 એટલે કે 4979 કરોડની આવક સામે 2650 કરોડનો કંપની ચોખ્ખો નફો કરેલો છે. અને 30 સપ્ટેમ્બર 2025ના આંકડા મુજબ 2949 કરોડની આવક સામે 1617 કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કરેલો છે. એટલે કે માર્ચ 2023 થી સપ્ટેમ્બર 2025 સુધીના ગાળામાં ખૂબ જ મજબૂત નાણાકીય વૃદ્ધિ દર્શાવી છે. કુલ સંપત્તિ 2804 કરોડ થઈ 2023 થી વધીને 4827 કરોડ થઈ છે, જે નાણાકીય સ્થિરતા સૂચવે છે. નફાકારકતાના મોરચે કંપનીનો વાર્ષિક નફો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ નાણાકીય વર્ષ 2024માં 2049 કરોડ રહ્યો હતો અને ચાલુ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં 1617 કરોડ રૂપિયાનો મજબૂત નફો નોંધાયો છે. આંકડા સ્પષ્ટ કરે છે કે કંપની તેના કદ, આવક અને નફાકારકતામાં સતત વધારો કરી રહી છે અને આઈપીઓને મજબૂત નાણાકીય આધાર પૂરો પાડે છે. હવે જલ્દીથી વાત કરી લઈએ કેશ ફ્લો સ્ટેટમેન્ટની. લગભગ કોઈ પણ યુટ્યુબ ચેનલમાં તમને કેશ ફ્લો સ્ટેટમેન્ટ વિશે માહિતી નથી આપતા, એટલે ગુજરાતીમાં તો લગભગ ક્યાંય નથી આપતા. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. વાત કરી કેશ ફ્લો સ્ટેટમેન્ટની તો કંપની ઓપરેશનલ દ્રષ્ટિકોણથી અત્યંત મજબૂત છે. સપ્ટેમ્બર 2025 સુધીના 6 મહિનાના ગાળામાં કંપની તેના મુખ્ય વ્યવસાયમાંથી લગભગ 1598 કરોડની મજબૂત રોકડ ઊભી કરી છે. જોકે રોકાણ પ્રવૃત્તિમાં 379 કરોડનો મોટો ખર્ચો થયો છે, જે ભવિષ્યની વૃદ્ધિ માટે રોકાણ છે, અને ધિરાણ પ્રવૃત્તિમાં 1237 કરોડનો મોટો રોકડ પ્રવાહ મુખ્યત્વે શેર હોલ્ડરનો ડિવિડન્ડ આપ્યું એમાં 1237 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આના પરિણામે કંપનીની કુલ રોકડમાં ચોખ્ખો ફેરફાર લગભગ નજીવો રહ્યો છે. નિષ્કર્ષ આનું એવું આવે છે કે કંપનીનું સંચાલન ખૂબ જ અસરકારક છે અને તે રોકડ જનરેટ કરી રહ્યું છે અને તેનો ઉપયોગ રોકાણ તેમજ શેર હોલ્ડરને વળતર આપવામાં કંપની કરી રહી છે.
હવે વાત કરી લઈએ 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોની શરૂઆત કરીએ તો 10,147 અબજ સાથે સૌથી મોટી બીજી સૌથી મોટી એએમસી કંપની. નાણાકીય વર્ષ 2025માં 27% રિટર્ન ઓન નેટવર્થ અને 29% નફો વધ્યો. ત્રીજું છે 272 ઓફિસો અને 1.10 લાખથી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સનું નેટવર્ક છે કંપની પાસે. ચોથું છે કે પીએમએસ એઆઈએફએસ દ્વારા ઉચ્ચ માર્જિનવાળા વિકલ્પો પર કંપની વ્યવસાય ધ્યાન દે છે. અને પાંચમું છે કે એસેટ મેનેજમેન્ટના 25 વર્ષથી વધુનો સરેરાશ અનુભવ ધરાવતી કંપની પાસે ટીમ છે. પણ સામે થોડીક નબળી બાબતો છે કે જે એમસી કંપનીઓમાં લગભગ હોય જ છે. પ્રથમ છે પ્રતિકૂળ બજાર આર્થિક પરિસ્થિતિઓમાં એયુએમનું મૂલ્ય ઘટી શકે, એટલે કે બજાર વધઘટ રહે તો તેની અસર ધંધામાં થઈ શકે. બીજું છે રોકાણ યોજનાનું પ્રદર્શન નબળું રહે તો. ત્રીજું છે કંપની આઈસીઆઈસીઆઈ અને પ્રુડેન્શિયલ ગ્રુપની બ્રાન્ડ ઉપર વધારે પડતો આધાર રાખે છે, એટલે તેમાં કોઈ પ્રમોટરની પ્રતિષ્ઠાનું જોખમ ઊભું થઈ શકે જો કોઈ લીગલ કેસ થાય તો. ચોથું છે સ્પર્ધા કંપનીની વૃદ્ધિ અને બજાર હિસ્સો ઘટાડી શકે, એટલે કે આ સેક્ટરમાં અત્યારે અતિ સ્પર્ધા આવેલી છે. અને પાંચમું છે કે રોકાણ વ્યવસ્થાપન કરારો ગ્રાહકો દ્વારા સમાપ્ત કરી શકાય. જો બજારમાં ઘટાડો આવે તો ગ્રાહકો થોડાક મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખતા પહેલા થોડું વિચારી શકે, જેથી કંપનીને થોડું ઘણું અસર થઈ શકે. લગભગ આ નબળી બાબતો દરેક એસએમસી કંપનીઓમાં એમસી કંપનીઓમાં હોય છે. હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં. તો કંપની ભારતીય મ્યુચ્યુઅલ ફંડ બજારમાં અગ્રણી અને મજબૂત સ્થાન ધરાવતી કંપની છે. કંપની નાણાકીય સ્થિતિ ખૂબ જ આકર્ષક છે, જે નાણાકીય વર્ષ 2025માં 4,979 કરોડની આવક અને 2650 કરોડનો નોંધપાત્ર નફો તેમજ ઉચ્ચ નફાકારકતા એટલે કે રિટર્ન ઓન નેટવર્થ 27% જેટલી દેખાય છે, જે કંપની સાબિત કરે છે. કંપનીનું વ્યવસાય મોડલ સતત મજબૂત કેશ ફ્લો વાળું છે અને વિશાળ વિતરણ નેટવર્કમાં ભવિષ્યની વૃદ્ધિ માટેની મોટી તકો પૂરી પાડે છે. જોકે આઈપીઓનું કદ મોટું હોવાથી અને 33ના મૂલ્યાંકન એટલે કે કંપનીનો પી રેશિયો લગભગ 33 આસપાસ આવે છે. કોઈ મોટા લિસ્ટિંગ ગેઇનની શક્યતા મર્યાદિત છે. આકર્ષક મૂલ્યાંકન અને મજબૂત એન્કર બુક રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. તેથી રોકાણકારોએ લાંબા ગાળાની મૂડી લાભ અથવા નાનાથી મધ્યમ લિસ્ટિંગની અપેક્ષા રાખી અને જોખમની ગણતરી સાથે આઈપીઓમાં અરજી કરવાનું વિચારવું જોઈએ. અંગત રીતે આજ પહેલા દિવસે તમામ અરજીઓ કરી લીધી છે. શેરહોલ્ડર કોટામાં પણ કરી છે અને રિટેલર તરીકે અને સ્મોલ એચએનઆઈ તરીકે પણ કરી છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વિડીયો આપેલી માહિતી આરએચપી પરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એમસી લિમિટેડના આઈપીઓ વિશે. તેમાં આઈસીઆઈસીઆઈ બેંકનો શેર હોલ્ડર કોટા છે તેના વિશે પણ વાત કરી. છતાં પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય કે ન સમજાણું હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, કારણ કે તેમાં પણ આપણે સતત મહત્વના અપડેટ આપતા રહીએ છીએ. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.